દરેક સ્નેહીજનોને જેના સુધી મારો બુલંદ અવાજ પહોંચી રહ્યો છે તે બધાને મારા નમસ્કાર. તો આજે આપણે એક એવા ગણિત શાસ્ત્ર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે જેના જીવન ચરિત્ર વિશે બોલતા બોલતા કદાચ મારી વાણી પણ ધન્યતા અનુભવશે. તો આ તો એવી વાત થઈ કે જાણે સૂર્ય પર પ્રકાશ નાખવા માટે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. તો આવો આજે આપણે રામાનુજન સરના જીવનના સફર પર જઈએ. તો ચલો તમે પણ મારી સાથે જોડાઈ જાઓ. તો આવા મહાન ગણિતજ્ઞ રામાનુજન સરનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુ રાજ્યના ઈરોડ ગામમાં થયો હતો. હવે આપણે બધા જાણીએ જ છીએ કે કોઈ भी व्यक्ति जन्म से महान नहीं होता, उसको उसकी मेहनत महान बनाती है. પરંતુ રામાનુજન સર તો જન્મથી જ અસાધારણ હતા. કારણ કે સાધારણ રીતે કોઈ બી બાળક હોય તો તે 1 કે 1.5 વર્ષના સમયગાળામાં બોલવાનું શીખી લે. પરંતુ રામાનુજન સર 3 વર્ષના થયા ત્યાં સુધી એક પણ શબ્દ ઉચ્ચારણ નહોતું કર્યું. તો તેમના પિતા કે શ્રીનિવાસન અય્યંગર અને તેમની માતા કોમલ તામલ ને તો ચિંતા થવા માંડી કે ક્યાંક આપણું બાળક મૂંગું તો નથી. પરંતુ તેમના માતા કોમલ તામલ ખૂબ જ ધાર્મિક હતા અને તેઓ તેમના ઘરના આસપાસ જે મંદિરો હતા તેમાં ભજન પણ ગાવા જતા હતા. અને કદાચ એમના આ જ પુણ્યશાળી અને સારા કર્મોના કારણે શ્રીનિવાસન રામાનુજન સરનું જીવન આટલું સફળ બન્યું. નાનપણથી જ એમને ભણવામાં ખૂબ જ રસ હતો અને એમાં પણ ખાસ કરીને ગણિતમાં તો એમને ખૂબ જ રુચિ હતી. માનો કે એમ જ લાગતું હતું કે ગણિત વિષય જ એમના માટે બન્યો છે. અને એટલા માટે જ એમને હાઈસ્કૂલમાં ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા અને તેના કારણે તેમને સુબ્રમણ્યમ સ્કોલરશિપથી બિરદાવવામાં પણ આવ્યા હતા. પરંતુ પેલું ગીત તો તમે સાંભળ્યું છે ને, કિસ્મત કી હવા કભી નરમ કભી ગરમ. તે જ રીતે રામાનુજન સરના જીવનમાં પણ એક બહુ મોટી અસફળતા આવી હતી. ગણિતમાં રુચિ હોવાને કારણે તેઓ બીજા બધા વિષયના ક્લાસમાં પણ ગણિતના દાખલાઓ જ ગણતા હતા. અને એનું પરિણામ એવું બન્યું કે 12મા ધોરણમાં ગણિતમાં તો તેઓ પાસ થઈ ગયા પરંતુ બાકીના બધા જ વિષયોમાં તેઓ ફેલ થયા. 12મા ધોરણમાં ફેલ થઈ ગયા, ક્યાંય પણ નોકરી લેવા જાય તો નોકરી ના મળે. અને આટલું જ નહીં પરંતુ ઘરની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. હવે આવું જીવનમાં ચારે બાજુથી સંકટોથી ઘેરાઈ ગયા હતા. પરંતુ રામાનુજન સરનો ઈશ્વર પરનો જે અતૂટ વિશ્વાસ હતો તે ના તૂટ્યો. અને તેના જ લીધે એક દિવસે રાતે એક ચમત્કાર થયો અને તેમના માતા કોમલ તામલ જે મંદિરમાં ભજનો ગાવા જતા હતા તે મંદિરના દેવી નામાગીરી દેવી રામાનુજન સરના સ્વપ્નમાં આવ્યા. અને માત્ર સ્વપ્નમાં જ નહીં પરંતુ તેમને સ્વપ્નમાં આવીને ગણિતના એવા સૂત્રો શીખવાડ્યા કે જે સૂત્રો બીજા દિવસે રામાનુજન સરે પબ્લિશ કર્યા અને ખૂબ જ વિશ્વ વિખ્યાત બની ગયા એ સૂત્રો. અરે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ સ્વયં રામાનુજન સરે જ કીધેલી વાત છે અને તેમને આ વાત તેમની પુસ્તકમાં પણ નોંધેલી છે. અને રામાનુજન સરના સ્વપ્નમાં નામાગીરી દેવી દરરોજ રાત્રે આવતા અને તેમને નવા નવા સૂત્રો શીખવાડતા અને બીજા દિવસે રામાનુજન સર એને પબ્લિશ કરી દેતા. હવે તેમના આ જ પબ્લિકેશનથી પ્રભાવિત થઈને ઇંગ્લેન્ડના એક મહાન પ્રોફેસર હાર્ડી તેમનો સંપર્ક સાધ્યો અને તેમને આગળનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ બોલાવી લીધા. પેલું કહેવાય છે ને કે હર અર્જુન કે લીએ કૃષ્ણ હોતા હૈ, હર રામજી કે લીએ હનુમાનજી હોતે હૈ. એ જ રીતે રામાનુજન સરના જીવનમાં પણ હાર્ડી સરે આવો જ કંઈક ભૂમિકા ભજવી હતી. અને ત્યાં ટ્રિનિટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કરતા મેથેમેટિકલ એનાલિસિસ, ઇન્ફિનિટ સિરીઝ અને નંબર થિયરી જેવા કુલ 3900 જેટલા સૂત્રો તેમને તેમના 32 વર્ષના જીવનકાળ દરમિયાન બહાર પાડ્યા હતા. અને એક બાજુ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે લડત લડી રહ્યું હતું. બીજી બાજુ ભારતનો એક એવો વીરલો એટલે કે રામાનુજન સર અંગ્રેજોની જે રોયલ સોસાયટી હોય છે તેમાં ફેલો તરીકેની પદવી ગ્રહણ કરી દીધી. પરંતુ આ સૂર્ય જેવું તેજસ્વી જીવન જીવનાર રામાનુજન સરના જીવનમાં એક દિવસે ગ્રહણ લાગી ગયું અને તેમને ટ્યુબરક્યુલોસિસ જેવી જાનલેવા બીમારીએ ઝડપી લીધા. એક તો ઇંગ્લેન્ડનું ત્યાંનું વાતાવરણ એમના માટે અનુકૂળ ન હોવા છતાં તેમને ભારત લાવી દેવામાં આવ્યા અને ભારતમાં પણ
દવાની અછત હોવાને કારણે આખરે 26મી એપ્રિલ 1920ના રોજ આખા ગણિત જગતમાં અંધારું ફેલાઈ ગયું અને ગણિતના ભગવાન કહેવાતા એવા શ્રી શ્રીનિવાસન રામાનુજન સરે આખરી શ્વાસ લીધો. અને આવો આખરે આપણે રામાનુજન સરના જીવનનો સફળતાનો એક મંત્ર એક પાત્ર અભિનય દ્વારા સાંભળીએ. હું શ્રીનિવાસ રામાનુજન આખરે તમને એક જ સલાહ આપવા માંગીશ कि संघर्ष की राह पर जो चलता है वही दुनिया बदलता है. जिसने अंधेरे से जंग जीती है, जिसने अंधेरे से जंग जीती है, सूरज बनकर वही चमकता है, सूरज बनकर वही चमकता है. તમારા સ્નેહીજનો, હું આચાર્ય કંદપ LNK કોલેજ ઓફ એજ્યુકેશન પાટણનો વિદ્યાર્થી મારી વાણીને વિરામ આપતા અસ્તુ. જય ભારત.